નમસ્કાર દોસ્ત, સ્થાનિક ભાષામાં આપણે જેને કાળિયો અથવા તો ચરમી કહીએ છીએ એ અલ્ટરનેરિયા બ્લાઇટ નામનો જીરુનો રોગ ફ્લાવરિંગ અવસ્થા પછી બદલાતા વાતાવરણ જેવા કે કમોસમી વરસાદ, વાદળછાયું અને ઝાકળવાળું વાતાવરણ અને વધુ પડતું પાણી ભરાઈ રહે એવું જો પિયત આપવામાં આવે તો આ રોગ આવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય. અને એક વખત જો આ રોગ આવે તો 24-48 કલાકમાં આખા ખેતરમાં ફરી વળે અને કેટલીક વખત 100% સુધી નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે આ રોગ આવવાની રાહ જોયા વગર જ જીરુમાં ફ્લાવરિંગ અવસ્થા શરૂ થઈ હતી અસરકારક પરિણામ આપતા ફૂગનાશકોનો બ્લાઇન્ડ સ્પ્રે શરૂ કરી દેવો ખૂબ જરૂરી છે. જેના માટે આપણે મેન્કોજેબ 75% પ્રતિ પંપ 40 ગ્રામ અથવા તો પ્રોપિનેબ 70% 40 ગ્રામ, એ સિવાય યુનિવર્સિટીએ ભલામણ કરેલું મેટીરામ 55% અને પાયરાક્લોસ્ટ્રોબિન 5% મિશ્રણવાળી દવા પ્રતિ પંપ 45 ગ્રામ, એ સિવાય ઇકોક્સિસ્ટ્રોબિન 22.52% પ્રતિ પંપ 16 ml, એ સિવાય ટેબ્યુકોનાઝોલ 25% પ્રતિ પંપ 30 ગ્રામ. આ બધી દવાઓમાંથી કોઈ એક દવા વારાફરતી અઠવાડિયા 10 દિવસના અંતરે છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ અસરકારક પરિણામ આ કાળિયાના રોગ માટે મળી શકે. ધન્યવાદ.